લાખ રૂપિયાથી વધારાની આવક એક્સ્ટ્રા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ગેસ છાણના બદલામાં મળશે। આવનારા સમયની અંદર ઝેરમુક્ત ખોરાક માટે નેચરલ ફર્ટિલાઇઝર એ ખૂબ જરૂરી છે। નેચરલ ફર્ટિલાઇઝર માટે ભારત સરકારે પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ આ વખતે બજેટની અંદર એની જોગવાઈ કરી છે। આવનારા સમયમાં લોકોને સારો ખોરાક આપી શકાય એ માટે રાસાયણિક ખાતરને બદલે નેચરલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીને લોકો ખેતીનો પાક કરતા થાય અને બદલામાં વધારામાં બાયો સીએનજી પણ વિદેશમાંથી લાવીને જે ગેસ અહીંયા આગળ બાયો સીએનજી અને સીએનજીની અંદર વ્હીકલો ચાલે છે તેને બદલે ગાય ભેંસના ગોબરમાંથી સીએનજી બાયો સીએનજીનું ઉત્પાદન કરીને ગાડીઓ ચાલી શકે એની શરૂઆત બનાસ ડેરીએ કરી છે। તેને 5 નવા પ્લાન્ટો બનાસ જિલ્લાની અંદર કરવા માટેનો નિર્ણય કર્યો છે। બનાસ ડેરી અને સુઝુકી બંને સાથે રહીને આ કામ કરશે। લગભગ 250 કરોડ રૂપિયાનું રોકાણ આની અંદર સુઝુકી કંપની કરશે। આવનારા સમયમાં આખા દેશની અંદર મોટા પ્રમાણમાં બાયો સીએનજી પ્લાન્ટો કરવાનું કામ એની શરૂઆત બનાસ ડેરીએ કરી છે। એનડીટીવીએ પણ એની અંદર ખૂબ સહયોગ આપ્યો છે। હું રાજ્ય સરકાર અને ભારત સરકારનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। સર, કેટલા લોકોને રોજગાર ઉપલબ્ધ થશે? જેટલા લોકો અહીંયા આગળ છાણ ત્યાં આજુબાજુના ગામોની અંદરથી ભરાવશે એ બધા લોકોને એનો ફાયદો થશે।